વિસ્તારમાં વિદ્યાર્થીનીઓને આપવાની 750 કરતાં વધારેની સાયકલો વિજયનગરમાં ધૂળ ખાઈ રહી છે। સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓ ઘરેથી શાળા સુધી સાયકલ પર જાય અને ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે। 2023માં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં ખરાબ થઈ રહી છે। સાબરકાંઠામાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે। અંતરિયાળ વિસ્તારમાં 750 કરતાં વધારેની સાયકલો વિજયનગરમાં ધૂળ ખાઈ રહી છે। આમ સાયકલ સહાય યોજના માત્ર કાગળ પર જોવા મળી રહી છે। વિજયનગર તાલુકાના રાજપુર ગામની આશ્રમ શાળામાં 750 કરતાં વધારે સાયકલો ખરાબ થઈ રહી છે। શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિતરણ કરવાની હતી તે હજી વિતરણ કરાઈ નથી। અધિકારીઓના પાપે સાયકલ વિતરણ વિના જ સાયકલોની ચોમાસામાં ખરાબ થવાના આરે છે। સૌથી વધુ જરૂરિયાત ટ્રાઇબલ વિસ્તારના બાળકોને સાયકલની હોય છે। 750થી વધુ સાયકલો ગરમી અને ચોમાસામાં પલળીને ભંગાર હાલતમાં થાય પણ તંત્રને કોઈ પરવા નથી।